इसमें गुजरात रीजन में मेनली जो साउदर्न डिस्ट्रिक्ट है इसमें इक्का दुक्का स्थान में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। सूरत, नवसारी, वलसाड, दमन, तापी से लेकर जो डिस्ट्रिक्ट्स आगे है उसमें संभावना रहेगा और ये पूरा हफ्ता के लिए ये वार्निंग रहेगा। और सौराष्ट्र कच्छ के लिए अगले 3 दिन मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। 18 जून से आइसोलेट इक्का दुक्का स्थानों में मेनली दक्षिण गुजरात की जो जिला है भावनगर और आसपास क्षेत्र अमरेली, इसका हल्का से मध्यम बरसात का संभावना रहेगा। आ तरफ कच्छમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલ રાત્રિના રણકાંધી વિસ્તારમાં ઝરમર વરસાદ ખાબક્યો તો મુન્દ્રાના રતડિયામાં આજે સવારના વરસાદી ઝાપટા પડ્યા। નખત્રાણા તાલુકાના અમુક વિસ્તારમાં પણ ઝરમર વરસાદી ઝાપટા વરસ્યા હતા। તો કચ્છની આ તસવીરો સામે આવી છે કે જે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની કચ્છમાં શરૂઆત થઈ ચૂકી છે। अन्य समाचार पर हवे नजर करिए तो अमरेलीना રાજુલામાં યુવક પર સિંહણનો હુમલો કરવામાં આવ્યો છે। કોવાયા ગામ નજીક યુવકને સિંહણે ફાડી ખાધો તો રોડ સાઈડમાં ઉભેલા યુવાનને સિંહણે પકડી લઈ આક્રમક રીતે શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યો। મૃતક યુવાનની માત્ર ખોપરી મળી આવી છે। તો સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે રોષ પણ ભભૂકી ઉઠ્યો છે। તો રાજુલા રેન્જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। तो રાજુલાની આ ઘટના કે જ્યાં યુવક પર સિંહણનો હુમલો કરવામાં આવ્યો છે। જે આ યુવક હતો પરપ્રાંતીય યુવક છે અને એને જે આ ઘટના ઘટી છે અથવા તો કંઈ મતલબ બનાવ બન્યો છે એ બનાવમાં અનુસંધાનમાં 3 થી 4 જનાવર હોવાનું મનાઈ આવે છે અને આ જનાવર આ માણસ જે અહીં બેઠો હતો એ માણસને ખેંચી અને સામેની સાઈડ લઈ ગયો છે અને ત્યાં બધું આખું મતલબ એમ કહીને કે ભાઈ માથા સિવાય કાંઈ વધવા નથી દીધું। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, સિંહણ દ્વારા હુમલો કરવાની આ ઘટના જેમાં યુવાનનું મોત નીપજ્યું છે, શું અપડેટ? કોમલ, છેલ્લા 4-5 દિવસમાં બીજી એવી ઘટના છે જેમાં સિંહણનો કે સિંહનો શિકાર માનવ બન્યો હોય। થોડા દિવસ પહેલા બગસરાના ગંધિયાણ ગામે એક બાળકને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગઈકાલે રાત્રે રાજુલાના કોવાયા ગામ નજીક એક યુવાનને સિંહણે ફાડી ખાધો હોવાની ઘટના આવી છે। સિંહણે હુમલો એટલો આક્રમક કર્યો હતો કે યુવકનો માત્ર મૃતદેહ નથી મળી આવ્યો, માત્ર ખોપરી જ મળી આવી છે। એટલે સમજી શકાય કે કેટલી હદે સિંહણે આક્રમકતાથી તેના પર હુમલો કર્યો છે। ગઈકાલે જે રીતે ઘટના બની છે તેમાં કોવાયા ગામ નજીક ઘટના બની હોવાના કારણે આ ગામમાં પણ લોકોમાં ફફડાટ ફેલાયો છે। જે મૃતક યુવાન છે એ ઉત્તરાખંડનો હોવાનું અને કોવાયા નજીક એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે। જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આ તરફ અમરેલીના સાવરકુંડલાના જૂના સાવર વિસ્તારમાં હિંસક પ્રાણીનો આતંક જોવા મળી રહ્યો છે। વન્ય પ્રાણીના હિંસક હુમલામાં આધેડ ગુમ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો બૃહદ ગીર વિસ્તારના ખેડૂત છેલ્લા 8 દિવસથી ગુમ થયા છે। તો વાડીમાંથી ટ્રેક્ટર અને લોહી લુહાણ કપડા મળી આવ્યા છે। આધેડના ભાઈ વાડીએ પહોંચતા લોહીના ખાબોચિયા અને કપડા મળી આવતા ચકચાર મચી જવા પામી છે। સિંહ તેમજ દીપડાનો વિસ્તાર હોવાથી વન વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી છે। તો વન વિભાગે લોહીથી ખરડાયેલા કપડા કબજે લઈ તપાસ શરૂ કરી છે। આસપાસ સિંહ અને દીપડાનું રહેઠાણ હોવાથી વન્ય પ્રાણીએ હુમલો કરી મૃતદેહ ઢસડી ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે। તો ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી ગયા છે। વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે। वन विभाग द्वारा समग्र विस्तार में सघन स्केनिंग और सर्च ऑपरेशन शुरू है। तो प्रथम दृष्टिए सिंह सहितना वन्यजीवना हुमलानी संभावना जोवा मळी रही है। गुम खेडूतनी शोधखोळ हाल यथावत है। वाड़ी एमनो ट्रेक्टर मळ्युं छे, एनी वस्तु मळे छे, बधी बूट चप्पल छे, कोदाળી छे, एवुं बधुं मळ्युं छे। बाकी के मळ्युं नथी अने कपड़ा मळ्या छे लोहीवाळा। પછી જાણ થતા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે। વન્ય પ્રાણીએ હુમલો કર્યો એવી આશંકા છે। અમરેલીના ખેરામાં પ્રેમ પ્રકરણ મામલે યુવકના પિતાનું અપહરણ કરવાનો મામલો સામે આવ્યો છે। અપહરણ બાદ બાંધીને માર માર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તો બચાવ માટે પહોંચેલા પીએસઆઈ સહિત 3 પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો। ડીવાયએસપી અને એલસીબી સહિતની ટીમે તપાસ હાથ ધરી છે। અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો। ફરજમાં રૂકાવટ સહિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે।
ઘેર જઈને બાંધ્યો ને પછી મને માર્યો ને એમાં 10-12 જણા આંડા હતા ને ઈવડાના ટોળું હતું ઘણું જાજુ ઈવડા બધા હરપી પડે બાયું ને એમાં પોલીસ વાળા મને મારી નાખે તો પોલીસ વાળા ઉપર હતો હુમલો કરવા મળ્યા છે. પોલીસ નો આવી હોત તો પોલીસ નો આવી તો મને મારી નાખે સાહેબ. અરવલ્લીમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ભિલોડામાં વિચિત્ર ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો ફર્નિચરની દુકાનમાંથી 24,000ના સામાનની ચોરી કરવામાં આવી. તસ્કરો ફર્નિચરના લાકડા સહિત સામાન ઉઠાવીને ફરાર થઈ ગયા. તો હાઈવે કિનારે આવેલી દુકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. મોંઘી દાટ બાઇક પર આવેલા તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા છે. તો ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો ફર્નિચરનો જે લાકડાનો સામાન હતો તે ઉઠાવીને લઈ ગયા. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો ફર્નિચરની દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. હાઈવેની કિનારે આવેલી જે દુકાન છે તેને નિશાન બનાવવામાં આવી હતી અને મોંઘી દાટ બાઇક લઈને આ ચોરો ત્રાટક્યા હતા અને ત્યારબાદ જે ફર્નિચરનો સામાન હતો, લાકડાનો સામાન હતો તે ઉઠાવીને ત્યાંથી ફરાર થયા હતા. તો ફર્નિચરની દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં એક બાદ એક જે લાકડાનો સામાન છે, જે ફર્નિચરનો સામાન છે તે ત્યાંથી ઉઠાવીને ફરાર થાય છે. તો મોંઘી દાટ બાઇક પર આ જે ચોરો છે તે સવાર થઈને આવ્યા હતા અને ત્યારબાદ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. અમદાવાદમાં ઘર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રિયલ એસ્ટેટના ભાવમાં ટૂંક સમયમાં વધારો થવાની શક્યતા છે. તો ક્રેડાઈ 30 જૂન બાદ મકાનોના ભાવ અંગે મહત્વના નિર્ણયો જાહેર કરશે. 15 જૂન બાદના નવા બુકિંગ અને પ્રોજેક્ટોમાં ભાવ વધારો અમલમાં આવી શકે છે. તો શીલજ સ્થિત ક્રેડાઈ હાઉસ ખાતે ડેવલપર્સની બેઠક મળી હતી જેમાં બાંધકામ ખર્ચમાં વધારો, કાચા માલની અછત અને મજૂરોની સમસ્યા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સ્ટીલ, સિમેન્ટ સહિતના બાંધકામ મટીરીયલના ભાવમાં 30 થી 40% સુધી વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. તો મધ્ય પૂર્વની યુદ્ધજન્ય સ્થિતિથી બાંધકામ ક્ષેત્ર પર સીધી અસર પડી છે કેમ કે આયાતી સામગ્રીના ખર્ચમાં ઉછાળો થયો છે. તો ડેવલપર્સે સરકાર પાસે જીએસટી અને અન્ય કરમાં રાહત આપવાની માંગ કરી છે. કે દરેક ઇન્ડસ્ટ્રી ડીઝલ વધે એટલે બીજા દિવસે આરએમસી વધી જાય, એએસસી બ્લોક વધી જાય, સિમેન્ટ વધી જાય, એલ્યુમિનિયમ વધી જાય. જીઓપોલિટિકલમાં પેટ્રોકેમિકલ પ્રોડક્ટ જેટલી બી હતી એના લીધે એડહેસિવ, ટાઇલ એડહેસિવ, બ્લોક એડહેસિવ, એની પ્રોડક્ટ કોઈ વસ્તુ એવી નથી કે જે અત્યારે છેલ્લા 3 મહિનામાં એની ઇમ્પેક્ટ ના આવી. મિનિમમ સ્ટીલ, સિમેન્ટમાં 10%થી લઈને 60% સુધીનો ભાવ વધારો અલગ અલગ મટીરિયલમાં આવ્યો છે. અમે 4 મહિનાથી બધા ડેવલપરોએ વધારાના મટીરિયલ, મોંઘા ભાવનું મટીરિયલ લઈને બી પ્રોજેક્ટ ચાલુ રાખ્યા છે. માણસનું એક સપનું હોય છે પોતાનું ઘર, તો તે માટે આપણે અમદાવાદના નાગરિકોને એક સમય આપવો જોઈએ. એ સમય માટે થઈને અમે એક 30 જૂનની એક એન્ડ ડેટ નક્કી કરી કે ભાઈ 30 જૂન સુધી અમે કોઈ ભાવ વધારો કરીશું નહીં. પણ અગેન અમારે પણ અમારી ઇન્ડસ્ટ્રીને સસ્ટેન કરવાની હોય છે. રજૂઆત કરેલી છે કે યુનેનિમસલી જેમ કોવિડમાં અમને આપ્યું હતું એક્સટેન્શન ઓફ પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ 6 મહિનાનું અમને આ વખતે આપવું જોઈએ. નહીં તો શું થશે, કારણ કે મટીરિયલ મળતો નથી એટલે પ્રોજેક્ટ ડિલે થવાના ચાન્સીસ બહુ છે ઘણા બધા પ્રોજેક્ટમાં. તો એ લિટિગેશન થવાના ચાન્સીસ બહુ છે. એટલે જો સામેથી યુનેનિમસલી બધા પ્રોજેક્ટને એક સાથે અને 6 મહિનાનું એક્સટેન્શન આપી દે એ અમારી માંગણી છે. અત્યારે પણ અમારી એ જ અપીલ છે કે જેને પણ મકાન લેવાના હોય અત્યારે લઈ લે. આ રેટ રહેવાનો નથી. 1 જુલાઈથી જે અત્યારે અમે બધા નક્કી કર્યું છે કે મિનિમમ 5%નો ભાવ વધારો દરેક ડેવલપર કરવાનું છે અને 10% સુધી પણ કરી શકે છે. પોતાના સ્વપ્નનું ઘર લેવાનું વિચારી રહ્યા તમામ લોકો માટે એક માઠા સમાચાર એ છે કે આગામી 1 જુલાઈથી 5 થી 10% જેટલો વધારો જે છે તે આવી શકે છે. 400થી પણ વધુ ડેવલપર્સોની આજે મિટિંગ મળી હતી. તેમાં એક મધ્યંતર નિર્ણય લેવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક જે કોસ્ટ વધી રહી છે, મધ્ય પૂર્વના જે ગંભીર પ્રશ્નો જે છે તેને પગલે આ સીધી અસર છે. આપણી સાથે અંકુર દેસાઈ જે છે ક્રેડાઈના સેક્રેટરી, તેમની સાથે વાતચીત કરીશું. આજે કેટલા ડેવલપર્સ સાથે મિટિંગ થઈ, કેવા કેવા પ્રશ્નો ઉપજ્યા હતા, ખાસ શું નિર્ણય ઉપર આવ્યા? આ મીટિંગ છે અમારી 15 મેના રોજ એક જાહેરાત આપી હતી અમે કે 30 જૂન સુધી ક્રેડાઈ એક જવાબદાર સંસ્થા છે કે
30 જૂન સુધી ગમે તેટલો ભાવ વધારો મટીરિયલનો થાય પણ અમે કોઈ લોકો માટેના મકાનોની કિંમતમાં વધારો નહીં કરીએ. તો 400થી વધારે ડેવલપરો અહીંયા આવ્યા અને સર્વાનુમતે અમને એવું કીધું કે અમને કોઈ એક નવો પૈસો પ્રોફિટ નથી જોઈતો, પણ અમને જે નુકસાન થઈ રહ્યું છે એટલો તો ભાવ વધારો અમારે ચોક્કસપણે કરવો જ જોઈએ. સરળ ભાષામાં કહીએ તો એક મકાન જો 45થી 50 લાખમાં જે પડતું હોય એ હવે કેટલામાં પડશે અને ગ્રાહકોને સમજાવવા જઈએ તો કઈ રીતે તેને મોંઘું પડશે? 50 લાખનું મકાન હશે તો મારા પ્રમાણે 52.5 લાખનું થઈ જશે. અને હું માનું છું જ્યાં રીડેવલપમેન્ટ જેવી વસ્તુ છે ત્યાં 10%ની ઇમ્પેક્ટ આવે તો એ કદાચ 55 લાખનું થઈ શકે. ડિપેન્ડ ઓન કેવો પ્રોજેક્ટ છે. આગામી ઘણી ચર્ચાઓ બાદ એક નિર્ણય ઉપર આવ્યા અને તેમાં 5થી 10%નો વધારો રહ્યો. તેમ છતાં પણ અનેક એવા ડેવલપર્સે જે નવા પ્રોજેક્ટ જે છે તે નથી હાથ લઈ દઈ રહ્યા અને તેની પાછળનું કારણ છે કે ક્યાંક ને ક્યાંક આ ભાવ વધારો જે છે તે તેમને નથી પોસાતો. કેમેરામેન